આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે છે તો સાવ નાની પણ એનો બોધ બહુ મોટો છે. આ વાર્તાનું નામ છે 2 રૂપિયા. ચલો જોઈએ કે આ 2 રૂપિયાની વાત ક્યાં સુધી પહોંચે છે. તો આ વાર્તા છે એક નાનકડી છોકરીની જેનું નામ છે આનંદી. એક સામાન્ય વિદ્યાર્થીની, પણ એના સપનાઓ એ સામાન્ય ન હતા. હવે બન્યું એવું કે આનંદીની સ્કૂલમાં એક જાહેરાત થઈ કે સ્કૂલમાંથી બધાને પિકનિક લઈ જવાના છે. પિકનિકનું નામ સાંભળીને જ આનંદીનું મન તો ખુશ થઈ ગયું. એને પણ બધા મિત્રો સાથે જવાની બહુ જ ઈચ્છા હતી. અને ખબર છે આ પિકનિકનો ખર્ચ કેટલો હતો? ફક્ત 2 રૂપિયા. હા, બસ 2 રૂપિયા. પણ આ 2 રૂપિયા જ આખી વાર્તાનો મુખ્ય આધાર બનવાના હતા. પણ આનંદી માટે તો આ 2 રૂપિયા ભેગા કરવા પણ જાણે પહાડ ચડવા બરાબર હતા. કેમ? કારણ કે એનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. પિતાજી બીમાર રહેતા એટલે કામ પર જઈ શકતા નહીં, અને એની માં એ બેચારી સિલાઈ કામ કરીને જેમ તેમ 7 લોકોનું ઘર ચલાવતી હતી. હવે કોઈ રસ્તો ન દેખાતા આનંદીએ શું કર્યું? એણે સીધી ભગવાનને જ પ્રાર્થના કરી. એકદમ માસૂમિયતથી એણે કહ્યું, ભગવાનજી, મારે કોઈ મહેલ કે ગાડી નથી જોઈતી, બસ મને ખાલી 2 રૂપિયા આપી દો ને. અને પછી શું થયું ખબર છે? બીજા જ દિવસે સવારે એક એવી ઘટના બની જેની આનંદીએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. એ એની મા સાથે દવાખાને ગઈ હતી અને ત્યાં અચાનક એની નજર ડૉક્ટરની ખુરશી નીચે ગઈ અને ત્યાં શું હતું? 2 રૂપિયાની નોટ, બરાબર 2 રૂપિયા જેટલા માટે એણે પ્રાર્થના કરી હતી. એને તો એક પળ માટે એવું જ લાગ્યું કે વાહ, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી, આ તો ચમત્કાર થઈ ગયો. એટલી ખુશ થઈ ગઈ કે ફટાફટ એણે એ નોટ ઉઠાવીને સીધી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. પણ એની આ ખુશી છે ને એ બહુ લાંબી ન ટકી, કારણ કે તરત જ એના મનમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું. એક બાજુ એની પિકનિક પર જવાની ઈચ્છા હતી અને બીજી બાજુ એનો અંતરાત્મા. એનું મન કહેતું હતું, ચલ પિકનિક પર જઈએ, કેટલી મજા આવશે. પણ એનો અંદરનો અવાજ કહેતો હતો, આનંદી, આ પૈસા તારા નથી, આ તો ચોરી કહેવાય. એ વિચારવા લાગી, મમ્મીએ તો હંમેશા સાચું બોલવાનું શીખવ્યું છે, ભગવાન પણ ખોટું કરીએ તો નારાજ થઈ જાય, હવે શું કરવું? આ એ જ ક્ષણ હતી જ્યાં માણસની સાચી પરીક્ષા થાય છે. જ્યારે આપણને કોઈ જોતું ન હોય ત્યારે આપણે જે કરીએ ને એ જ આપણો સાચો પરિચય છે. આનંદી માટે પણ આ જ સવાલ હતો. અને એની મૂંઝવણ તો ત્યારે વધી ગઈ જ્યારે એણે ડૉક્ટરને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા. ડૉક્ટર કહી રહ્યા હતા કે મંગુબાઈ નામની એક બીજી ગરીબ બાઈના 2 રૂપિયા હમણાં જ ક્યાંક પડી ગયા. હવે તો વાત ફક્ત પિકનિકની ન હતી, વાત કોઈ બીજા ગરીબની જરૂરિયાતની હતી. અને બસ આ જ એ ઘડી હતી, સત્યની કસોટીની. આનંદીએ એક નિર્ણય લીધો, એક એવો નિર્ણય જે બધું જ બદલી નાખવાનો હતો. એની આંખોમાં આંસુ હતા, પણ મનમાં નિર્ણય પાક્કો હતો. એ સીધી ડૉક્ટર પાસે ગઈ અને હાથમાં રહેલી 2 રૂપિયાની નોટ એમને આપી દીધી. અને પછી રડતા રડતા એણે બધી જ વાત કહી દીધી. પિકનિકની વાત, પ્રાર્થનાની વાત અને એના મનમાં ચાલી રહેલા સંઘર્ષની વાત પણ. અને અહીંથી શરૂ થયો અસલી ચમત્કાર. પહેલાં તો ડૉક્ટર આનંદીની ઈમાનદારી જોઈને એટલા ખુશ થયા કે એમણે પોતે એને પિકનિક માટે 2 રૂપિયા ભેટમાં આપ્યા. પણ વાત અહીં ન અટકી. આનંદીએ જ્યારે એના ટીચરને આખી વાત કરી તો સ્કૂલે એની આખા વર્ષની ફી માફ કરી દીધી અને ભણવા માટે પુસ્તકો પણ આપ્યા. જોયું, એક નાનકડા સાચા પગલાંએ કેટલી મોટી મદદની સાંકળ બનાવી દીધી. તો આનંદી પિકનિક પર તો ગઈ, પણ એને જે મળ્યું ને એ ખાલી પિકનિકની ટિકિટ નહોતી, એનાથી કંઈક ઘણું વધારે હતું. જુઓ, પિકનિકની મજા તો બધા જ છોકરાઓએ કરી, પણ આનંદીના ચહેરા પર જે ખુશી હતી, જે સંતોષ હતો, એ અલગ જ હતો. એ ખુશી ફક્ત ફરવાની નહોતી, એ ખુશી પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવાની હતી, સાચું કામ કરવાની ખુશી હતી. એટલે કે સાચું ઇનામ એ પિકનિક ન હતી, સાચું ઇનામ હતું એ મનની શાંતિ જેને ઈમાનદારી બતાવીને મળે. આ એક એવી ખુશી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી, ખરું ને? તો આનંદીની આ વાર્તા આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે કે પ્રામાણિકતાનું સાચું મૂલ્ય શું છે? શું જીવનમાં નાના નાના સાચા નિર્ણયો જે આપણને સૌથી મોટો સંતોષ અને પુરસ્કાર નથી આપતા? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.